જય જવાન જય કિસાન જય જય શિક્ષિત દિવાન નારી શક્તિનો જય હો જય માં ગુજરાત। વિધાનસભા સત્રની વાત કરીએ આપણે તો 182 ધારાસભ્યો ક્યારેય વિધાનસભાના સત્રમાં બેઠા જ નથી। પહેલી વાત આ 182 સભ્યો ધારાસભ્યો ક્યારેય વિધાનસભાના સત્રમાં બેઠા જ નથી। હવે એની રિસેસમાં જ એમના 45 કલાક નીકળી જાય। હવે એમનો 1151માંથી 80 દિવસ તો ચાલ્યા, એમાં 15મી ગુજરાત વિધાનસભામાં એક બેઠક સરેરાશ સમય ગણો તો 4 કલાકના 10 મિનિટ થાય। તો વિચાર કરો, 10 થી 51 એમએલએ 11,000 અને વિધાનસભાનો 40% સમય બજેટની ચર્ચામાં જતો રહે। તો હવે આમાં શું પ્રશ્ન કરવાના? કોઈ ટાઈમ બિલકુલ ઓછો મળે, પ્રશ્ન કરવાના હોય કે અમુક પાસે મંત્રીઓને ના પાડે એટલે મંત્રીઓની ભલામણ ચાલે। એમાં તમે વિચાર તો કરો કેટલું કૌભાંડ ચાલે છે। મંત્રી એમ કે આ પ્રશ્ન નહીં કરવાનો એટલે પેલા ના કરે, તો પછી કરવાનું શું? પબ્લિકે તમને ચૂંટાઈને મોકલ્યા છે તો તમે વિધાનસભા સત્રમાં જઈ અને ગરીબ પ્રજાના પ્રશ્નો તો કરવા જોઈએ ને, કે મંત્રી ભલામણ કરેલા નહીં કરવાનું એવું? પબ્લિકનો વિચાર કરો, લોકોનો વિચાર કરો, લોકોના પ્રશ્નોનો વિચાર કરો। કે મંત્રી કે એટલે પ્રશ્નો નહીં કરવાના એવું આમાં ચોખ્ખું લખ્યું છે। લો 3805 પ્રશ્નોમાં 200 પ્રશ્નો તો એવા ગયા કે મંત્રીએ ના પાડી, એટલે જે કંઈ હોય મંત્રીએ ભલામણ કરીને પ્રશ્નો ના કરાયા। તો આવું કેવું ચાલે? સત્યમેવ જયતે। વિધાનસભાની અંદર તમે બેસો એટલે લોકોના માટે કામ કરવું જોઈએ, લોકોના પ્રશ્નો કરવા જોઈએ। ચૈતર વસાવા પ્રશ્ન કરે છે, ગોપાલ ઇટાલિયા પ્રશ્ન કરે છે, તો કોંગ્રેસવાળા નહીં કરી શકતા? ખાલી આમ આદમી પાર્ટીને જ કરવાના પ્રશ્નો એવું છે? કોંગ્રેસનું કામ શું છે? વિરોધ પક્ષનું કામ શું? વિરોધ કરવાનો, સાચા સમયે સાચી જગ્યાએ અને સાચા પ્રશ્નો હોવા જોઈએ। તો એ તો કોંગ્રેસ કરતી નહીં, ખાલી બહાર જઈને બધા ધારાસભ્યો બણગા મારે છે, બણગા ફૂંકે છે જ્યાં ત્યાં જઈને। ખરેખર વિધાનસભાના સત્રમાં પ્રશ્ન પૂછવો જોઈએ, એ તો કોઈ પૂછતા જ નથી। ખાલી બહાર લોકોને બસ ધતિંગ કરીને ભેગા કરવાના। આવું કેવું ચાલે? વિધાનસભાના સત્રમાં તમને ટાઈમ મળે તો પ્રશ્ન કરવા જોઈએ તમારે, તો પ્રશ્ન કરતા જ નહીં તમે પબ્લિકના પ્રશ્નો। કોંગ્રેસવાળા કોઈએ નહીં કર્યો, કર્યા બીજા કર્યા, કોઈ મતલબ ખરો? પહેલાં બી મેં વિડીયો બનાવ્યો હતો કે પ્રશ્નો સાચા બનાવો અને સાચા કરો, બીજા પ્રશ્નોનો કોઈ મતલબ નથી। લોકોના કામના હોય એવા પ્રશ્નો કરો, રાજકીય પ્રશ્નોનો કોઈ મતલબ નહીં, એનાથી લોકોનું ભલું નથી થવાનું। એમાં પાર્ટી ના કરશો, લોકોને એમાં ભલું ના થાય। લોકોના પ્રશ્નો વિધાનસભામાં મૂકવા જોઈએ। એક પણ પ્રશ્ન વિધાનસભાનો કંઈ મૂક્યો નથી તમે, ખાલી 12 નાની સભાઓ કરીને રોટલા શેકશે, પાર્ટીના પોતાના ખીચડી પકાવશે, ચૂંટણી આવે એના માટે। લોકો માટે કોઈનો કંઈ પડી જ નથી। ભાજપ તમારા પ્રશ્નનો ઉત્તર આપે, પણ તમારા પ્રશ્ન તો કરવા પડે ને। એમનો ઊભી થઈને ભાજપ ઉત્તર આપશે? એક પણ પ્રશ્ન તમે સાચો બતાવ્યો છે? સાચો કરે એમાં બતાવો લોકો માટેનો? એક પણ પ્રશ્ન નથી કર્યો। જે કંઈ પ્રશ્ન કર્યા એ આ પાર્ટીએ કર્યા છે, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવાએ, અને સંસદમાં પેલા ચડ્ડા। બાકી કોઈએ નહીં, કોઈ પ્રશ્ન પબ્લિક માટેના નહીં। તો આવું કેવું ચાલે? તમને પબ્લિક છૂટીને મોકલે, તમે કંઈક તો પ્રશ્ન કરો, તો કંઈક લોકોમાં તમારું સારું વાવા બોલે છે। આ ચડ્ડાજીને કેવું બધા વાવા બોલે છે?
સાચું એ સાચું જ છે. તમે ભાજપ સાથે મળીશો અને પ્રશ્ન નહીં કરો, બધાને ખબર પડશે પબ્લિકને. એવું ના સમજતા. અને પહેલાં જેવું નથી, પબ્લિકને બધી ખબર પડે કે કેમ પ્રશ્ન નથી કરતા, કારણ શું. એટલે એવું નહીં સમજતા, પહેલાં જેવું નથી રહ્યું કે તમે પ્રશ્ન નહીં કરો, પબ્લિકને ખબર નહીં પડે, લોકોને ખબર નહીં પડે, બધાને ખબર પડે કે તમે કેવી રીતે શું છે, એમ કેમ પ્રશ્ન કરતા નથી. કોઈ વિરોધ પક્ષ જેવું રહ્યું જ નથી. તમે વિરોધ પક્ષમાં તમે કેટલો વિરોધ કરી શકો, જેટલો ટાઈમ આપે એટલો. આપણે એવું જરૂર નહીં કે તમે આટલો ટાઈમ, જેટલો ટાઈમ તમને સત્રમાં મળતો હોય એનો ટાઈમ પૂરેપૂરો સદુપયોગ કરો ને. હું એમ કહેવા માગું, અંદર કંઈ વાત થાય ને બહાર કંઈ આવીને વાત કરવાની